નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વેંજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. લોકસભા ચૂંટણી આવનારા સમયમાં ગુજરાતમાં યોજાવા જઈ રહી છે. 7 મેના રોજ ચૂંટણીના પગલે ભાજપ અને કોંગ્રેસ પક્ષમાં નેતાઓ ચૂંટણીની જીત માટે ભયંકર ગરમીમાં પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આજે ભાજપના ચૂંટણી કાર્યાલયના શુભારંભ સાથે સમયે ઋષિકેશ પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. જાહેર સભાને સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસનું ન્યાયપત્ર અન્યાયપત્ર છે. કોંગ્રેસ, મુસ્લિમ લીગ અને સામ્યવાદીઓએ ભેગા કરી આતંકવાદ અને નક્સલવાદ ફેલાવી રહી છે. અંબાજી ખાતે ગુજરાત સરકારના આરોગ્ય મંત્રીએ અંબાજી મંદિરમાં દર્શન કર્યા હતા. ત્યારબાદ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કર્યો હતો. જ્યાં રિબિન કાપી કાર્યાલયના ઉદઘાટન બાદ તેઓએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. ત્યારબાદ તેઓએ દાંતા રોડ પર જાહેર સભાને સંબોધન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ ટોપી અને ખેસ સાથે હાજર રહ્યા હતા. અંબાજી ખાતે ઋષિકેશ પટેલે કોંગ્રેસને મુસ્લિમ લીગ પાર્ટી ગણાવીને તેના પર આકરા આક્ષેપો કર્યા હતા. અંબાજી ખાતે ભાજપના કાર્યાલયને ખુલ્લું મુકાયું ત્યારે તેઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પોતાના એજન્ડાને ન્યાયપત્ર નામ આપ્યું છે, પણ તેમાં અન્યાય સિવાય કોઈ વાત નથી. કોંગ્રેસ પાર્ટી મુસ્લિમ લીગના 1947ના એજન્ડાને 2024માં અમલ કરવા જઈ રહી છે. તે 1947ના મુસ્લિમ લીગના એજન્ડાને 2024માં અમલીકરણ કરવા જઈ રહી છે. કોંગ્રેસ સામ્યવાદીઓને ભેગા કરી આપણા દેશમાં આતંકવાદ અને નક્સલવાદ ફેલાવી રહી છે. 200 કરતા પણ વધુ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.